जय माताजी मित्रों, केम छो बधा। हूँ छुं वनिताबेन गोंडलिया, राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूं छुं। तो आज तमारा बधाने साथ अने सपोर्टथी आपणी चेनलमां 1000 सब्सक्राइबर कम्प्लीट थई गया छे अने आवो ने आवो साथ अने सपोर्ट करता रहेजो। तो 1000 सब्सक्राइबर कम्प्लीट थई गया एनी खुशीमां आज आपणे बनावशुं फ्रूट सलाड। तो फ्रूट सलाड बनावा माटे मैं अहींया આપણે 1 લીટર આમાં दूध લઈ લીધું છે અને આપણે આમાં એક કેળાને આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। આવી રીતના કરવાનું, બહુ ઝીણું નહીં બહુ મોટું નહીં, આવી રીતના મીડિયમ કરવાનું। આપણે એક સફરજન લીધું છે, એને પણ આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। આપણે અહીંયા એક વાટકો ખાંડ લીધી છે, આમાં જો એ પ્રમાણે આપણે નાખશું, જે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની। અહીંયા આપણે કાજુ બદામ લઈ લીધા છે, આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। અહીંયા આપણે એક નંગ ચીકુ લીધું છે, એને આપણે આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। એક વાટકી આપણે દાડમના દાણા આમાં કાઢીને રાખ્યા છે। આ જે ફ્રૂટ સલાડમાં નાખવાનો કસ્ટર્ડ પાવડર આવે એ આપણે લઈ લીધો છે, 2 ચમચી જેટલો લઈ લીધો છે। આપણે જો એ પ્રમાણે નાખશું। તો સૌથી પહેલા આપણે દૂધ ગરમ થવા મૂકી દઈએ। તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। આપણે જે આ દૂધ લીધું છે એ આ તપેલીમાં નાખી દઈએ। હવે એમાંથી આપણે થોડું દૂધ પહેલાં કાઢી લેવાનું છે, આમાં આપણે પાવડર ભેળવી નાખવાનો છે। આપણે એટલે અડધી વાટકી જેટલું દૂધ લઈ લેવાનું, ઠંડુ હોય ત્યારે જ। હવે આ દૂધને આપણે ગરમ થવા દઈએ। તો આપણે આવી રીતે સરસ દૂધ ઉકળવા માંડ્યું છે। તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવાની છે। ખાંડ નાખીને આપણે થોડી વાર રહેવા દેવું જોઈએ, પછી આપણે પાવડર નાખવાનો છે। આમાં તમારે જે મનપસંદ ફ્રૂટ હોય એ આપણે લઈ શકીએ। મેં અહીંયા તમને બતાવ્યા એટલા ફ્રૂટ લીધા છે। થોડી ખાંડ આપણે વધારી છે, આપણે એક વાટકો લીધો તેમાં થોડી ખાંડ વધારી છે। અને સફરજન ને કેળા આપણે આરે સુધાર નહીં ખાતા એટલે આપણે ફ્રીજમાં એને મૂકી દીધા, નકર આપણે કાળા થઈ જાય। જો ટાઈમે સુધારવી તો હાલે, અગાઉ સુધારીને રાખ્યા હોય તો આપણે ફ્રીજમાં મૂકી દેવાના, જેથી કરીને આપણે કાળા ના પડે। હવે ખાંડ નાખીને આપણે થોડી વાર હલાવવાનું, કેમ કે ખાંડનું પાણી થાય એટલે થોડીક વાર રહેવા દઈએ એટલે સરસ ઘાટું થઈ જાય। પછી આપણે પાવડર નાખવાનો છે, આવી રીતે આપણે હલાવતા રહીએ થોડી વાર। તો આપણે ખાંડ નાખ્યા પછી થોડી વાર રહેવા દીધું છે એટલે આપણે સરસ આવું ઉકળી ગયું છે પછી પણ। તો હવે આપણે આ પાવડર સી નાખવાનો છે। તો આપણે આ દૂધ કાઢી લીધું હતું, તો આવી રીતના આપણે પાવડર લઈ લીધો છે। આપણે 1.5 ચમચી જેટલો પાવડર લીધો છે, આવી રીતના મિક્સ દૂધમાં કરી લેવાનું। બધા દૂધમાં નહીં નાખવાનું, નકર ગાંઠા થઈ જાય ને ગળે નહીં। આવી રીતના આપણે પાવડર કરી નાખ્યો છે। આપણે જે પ્રમાણે ઘાટું ખાવું હોય એ પ્રમાણે નાખવાનું, વધારે ઘાટું આપણે રાખવું હોય તો આપણે થોડોક પાવડર વધારે રાખવાનો। ઘાટું રાખશું તો જ પણ સરસ લાગશે, ટેસ્ટ એનો સરસ આવશે। હવે પાવડર નાખ્યા પછી આપણે આવી રીતના હલાવતું જ રહેવાનું છે, હલાવવાનું બંધ નથી કરવાનું, નકર પાવડર સી નીચે બેસી જાય અને દાજી જાય, પછી પાવડરની વાઈસ આવશે નીચે બેસી જાય। તો આપણે આવી રીતના હલાવતા રહીએ, થોડી વાર હલાવશું ત્યાં સરસ ઘાટું થઈ જાય। જો આપણને એમ થાય કે બહુ ઘાટું નથી થયું તો પાછું આપણે થોડુંક દૂધમાં એવી રીતના પાવડર ઘોળીને નાખી દેવાનું। તો આપણે દૂધ સરસ ઘાટું થઈ ગયું છે। હવે આપણે એમાં આ કાજુ ને બદામ જે આપણે આવી રીતના કટકી કરીને લીધી છે એ આપણે નાખી દઈએ। પછી આપણે થોડી વાર રહેવા દેવી। હવે આપણે આવી રીતના ઘાટું થઈ ગયું છે, પછી આપણે નીચે ઉતારી લઈએ।
પછી આ ફ્રીજમાં આપણે ઠંડુ થવા મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી જ્યારે આપણે જમવા બે હોય ત્યારે બધા ફ્રૂટ આપણે આમાં નાખવાના છે. ઠંડુ થઈ જાય પછી ફ્રૂટ નાખીને થોડી વાર ફ્રીજમાં મૂકી દેવું. દાડમ આપણે સેલે નાખવાના, જમવા બેસી ત્યારે ઉપરથી નાખવાના, નકર પછી દૂધ આપણું ફાટી જાય. તો આપણે સરસ ખાટું થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. દૂધને આપણે નીચે લઈ લઈએ. આપણે થોડી વાર આવી રીતના હલાવતા રહીએ એટલે ઠંડુ થવા મળે. પછી આપણે આને ફ્રીજમાં મૂકી દેવું થોડી વાર. તો આપણે આવી રીતના સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણે એટલું ઘાટું કર્યું છે. આ રીતના ઘાટું જ બનાવવાનું. આપણે દૂધ ઉકળતું હોય ત્યારે આપણે પાવડર નાખીએ, એટલે પાવડર નાખીને બહુ આપણે ઝાઝી વાર નહીં રહેવા દેવાનું. થોડું ઘાટું થઈ જાય એટલે આપણે તરત ઉતારી લેવાનું. તો આપણે 2 થી 3 કલાક માટે ફ્રીજમાં રાખ્યું તો આપણે સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે કોઈક મહેમાન આવવાનો હોય ને તો પહેલાં આપણે આવું દૂધ ઠંડુ કરીને ફ્રીજમાં મૂકી દેવાનું, એટલે સરસ એનો ટેસ્ટ આવશે ને ખાવામાં પણ મજા આવશે. એકદમ ઘાટું થઈ જાય અને ઠંડુ થઈ જાય. તો હવે આપણે આમાં બધા જે ફ્રૂટ લીધા છે એ નાખી દઈએ. જે કેળા લીધા છે એને નાખી દઈએ. આપણે સફરજન લીધા છે, આપણે ચીકુ લીધું છે, આપણે આમાં દ્રાક્ષ પણ નાખી શકીએ. મેં અહીંયા દ્રાક્ષ નથી લીધી. આપણે આવી રીતના ફ્રૂટનો ભાગ છે એ થોડોક આપણે વધારે જ રાખવાનો, એટલે ખાવામાં મજા આવશે, સરસ લાગશે. દાડમ છે એ આપણે ઉપરથી જ નાખવાના, નકર દૂધ પછી ફાટી જાય. આપણે રાખવું હોય તો રાખી ના શકીએ, તરત ખાઈ જવું પડે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે જે દાડમ છે એ આવી રીતના ઉપરથી નાખી દેવાના. આવી રીતે તો આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે. આપણે એક બાઉલમાં સર્વ કરી લીધું છે. આપણે અહીંયા એક વાટકામાં બાઉલમાં જે સર્વ કર્યું છે એમાં દાડમ નાખ્યા છે. આપણે મહેમાન હોય ત્યારે જે વાટકામાં આપણે પીરસતા હોય એ વાટકામાં ફ્રૂટ સલાડ નાખીને ઉપરથી આપણે આવી રીતના દાડમ નાખી દેવાના, બધા દૂધમાં નહીં નાખવાના. તો તમને મારી આ ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.